हर हर महादेव। भोलेनाथ सबका भला करना, भलाई की शुरुआत हमसे करना। गुड मॉर्निंग मित्रों, केम છો બધા? મજામાં તો બધા મજામાં છે. આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ અત્યારે દરિયે. અમારા બા અને અમારા પપ્પા બે રમકડા વેચવા આવી ગયા. પાયસમ છે ને, તો પાયસમનો મેળો હોય અમારે. એટલે મેળો તો એટલો બધો ન હોય, પણ બધા બૈરાઓ ને બધા આદમી બધા નવા હોય. આજ મેળો મેળા જેવું હોય બધું. તો પાદરના થોડાક રમકડા પડ્યા થાય એટલે વેચવા આવી. જો અમારા બા મારા પપ્પા બેસે ને હું પછી હવે દુકાન ખોલીને ત્યાં દુકાને બેસી થોડાક ત્યાં પડ્યા છે. એટલે જો મહાદેવ બધા દર્શન કરે છે અને અહીંયા વાર્તાઓ ને એવું બધું વાંચવાનું જરૂર છે પાછળનું. હવે આપણે લાંબુ લઈ લીધા છે ઘરે સોંપવા. અત્યારે હું અહીંયા જંગલમાં ગયો ને તો સિંહના આગળ જોવા મળ્યા ને તમને બતાવું. અહીંયા તમને બતાવું, બહુ મોટા મોટા આગળ છે. જો કવડા કવડા છે. જો તડકો પડે ને અવડા અવડા આગળ છે. જો 11માં આવી ગયેલા છે અવડા અવડા, એટલે વેચના આગળ છે મોટા મોટા. 11માં 5-6 ઉતરેલા છે અહીંથી, આ બાજુથી આવેલા છે. હવે આપણે જઈ ઘરે અને મારી ગાડી સર્વિસ કરાવવી છે. ફૂલ ઓઇલ નથી, પંચર પડી ગયેલું છે, ચોરાવી એવું બધું છે. તો આપણે હવે ઘરે જઈને મળીએ. મારા બાની હવે બેઠા છે, પછી હવે મોડેથી લઈ જવું એને. A few moments later. तो देखो गाइस, मैं आ गया हूँ जंगल में मंगल करने के लिए। ये देखता हो पूरी जगह जंगली भाई बना है. सॉरी अपन हाँ सड़ी जो ढाल सड़ी नहीं बनते हमारा सुनीता बेन. એટલે હું પેલા ઘેરાવી ગયો પાછો સા બનાવીને મારા રૂપાને દેવાયો. આમાં જંગલની અંદર સિંહ છે, મેં સિંહ જોયા નથી. આ સિંહ ને સિંહ થોડા જોવાનો બેસ સાલે જો. હા તો મેં કીધું જોઈ આવું કેવા હોય. અંદર જંગલમાં 4 થી 5 સિંહ છે. હું જોવા આવ્યો, પણ મારી બેન સુનીતા બેન આવે છે ને તેને લેવા જાવ આગળ. એટલે આમાં હાલીને આવે, અમે ગાડી લઈને આવ્યા તો એને લેવા જાવ ને. અંદર આમાં 4-5 સિંહ છે. હવે અંદર જોવા જવાનું છે, પછી જોવા જવાનું છે આપણે. પેલા બેનને લઈ આવું ને પછી. મિત્રો જો અહીંયા ને શાનું પાણીનું પ્રભુ અમારા પાછળમાં બધા સેવા કરતા હોય. પછી લઈ આવું, બેન આવે કે લેવા ઉભા મારા બેન હલાવે છે. અહીંયા પાણીનું પ્રભ છે, ચા પાઈ બધી મફતમાં ફ્રીમાં સેવા કરે. તો ભાઈ જો આપણે દરિયાકાંઠે પહોંચી ગયા છીએ અને અમારા નાના નાના બહેનો હલાવે છે. જવાનું જ છે જો એટલા જ બેન બોલે સાચું આગળ. તો ભાઈ જો બધા મારી બધા સાકી દે છે કારથી. જવાનું છે જો અહીંથી ડ્રોન વ્યૂ ટાઈપ તમને બતાવવા માંગુ છું. ડ્રોન તો આપણે છે નહીં, જેમાં એ કંઈ નથી, બધું લેવાનું છે. જો અહીંથી આપણે જો મિત્રો આપણે પાછળમાં દરિયા આવો મેળો હોય બધો. અને આજે એક મરણ થઈ ગયેલો છે ને, તો અમે શમશાને છે ને ત્યાં અગ્નિ સંસ્કાર આપે છે. શમશાન છે આપણે ઝૂમમાં. આપણે ફોન સારો નહીં મારો ભાઈ, એટલે આપણે બહુ કંઈ આવે નહીં ખાસ. देखा आपने लापरवाही का नतीजा. તો આવો બધો મેળો છે પાછળનો. અને મારા બા જો અહીં બેઠા બેઠા રમકડા વેચે. મારો કોઈ બેઠા ને બે બેનું જો અમે ઊભી છે. તો આપણે વિડીયો બિના રહેજો. હવે આપણે સિંહ જોવા જવાનું છે મેન તો, બરાબર. તો હવે આપણે ત્યાં મળશું. ચાલો તો મળીએ આગળ. ભાઈ જો અહીંયા ગાડી છે, તમે જો દેખાય ને એ થોડું ઝૂમ કરું, બહુ નહીં કરું. ગાડી પડી અને આખું જંગલ ફરતું. આવ આપણે જંગલમાં એકલા છે તો આપણે અંદર એકલા જો આવી ગયા, પણ સિંહ અહીંયા ક્યાંય દેખાતો નથી. તો પાછું હેઠો ઉતરીને પાછળ થોડુંક જવું જોઈએ. એટલામાં તો તે દેખા નથી, ગાડી પડી જાય કાંઈ કોઈક આવેલું છે. હવે જે હોય ફોરેસ્ટ વાળા હોય તો કંઈ ખબર નહીં. હવે હું અંદર જાઉં, હજી આમ ફરીને પાછો જાઉં આ બાજુ. વિડીયો બિના ગમે એમ થાય, સિંહ તો જોવાના જ છે, ફાઇનલ જ છે. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી મિત્રો આપણે આવી જતા બપોરદીના ઘરે. પછી નાઈ આવ્યા, પછી ઘડીક બેઠા. દરિયા તરીકે એવા લાગી ગયો ને તો માથું બહુ દુખતું હતું. પછી નાઈને ફ્રેશ થઈને ઘડીક બેઠો હતો.
તો હવે 2:30 વાગ્યા છે, તો હવે જવું છે મેલડીમાં દર્શન કરવા. કેમ કે ઘણા ટાઈમથી મેલડીમાં નથી ગયો અને આપણે ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી છે. કાલે ગણેશ ચતુર્થી હતી તો તમને ખબર તો છે. તો આપણે ગણપતિ દાદા બેહાડ્યા છે. તો એકવાર કોમેન્ટમાં જઈ ગણપતિ બાપા લખી નાખો, હાલો બધા દર્શન કરી લો. તો હવે વિક્રમને ફોન કર્યો છે, તો મેં એને મને કીધું કે હાલ તો હું આવું હારે. હું વિક્રમ હવે દર્શન કરવા જઈએ છીએ. હું પહેલાં એને વાડીએ જઈને લેવા, પછી ત્યાંથી નીકળશું. દિયાલે જવું છે મેલડીમાં દર્શન કરવા. તો વિડીયો બધા બિના રહેજો. મેલડીમાં જઈને મળશું. તો મિત્રો હું વિક્રમ પહોંચી ગયા છે મેલડીમાં. અને તમે જો થોડા દર્શન કરવા આપણે દર્શન કરી આવીએ. હાલીને આવવું પડ્યું બહુ આગો, તો વાત કરવામાં ગાડી બહુ આગી કોઈ પડી ને હાલીને આવવું પડ્યું બહુ સાજું. આપણે પહેલાં દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવું. જય મેલડીમાં રેકોર્ડ કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખો. આપણે દર્શન કરવાના છે એટલે આપણે હે ને દ્વાર ખોલવાનો છે અમારો. માતાજીની હાલો દર્શન કરી લો તમે, અને હું દીવાબત્તી કરીને પછી દર્શન કરી લઉં. હવે અમે દર્શન કરી લીધા છે અને હવે નીકળી છીએ પાછા ઘરે. વિક્રમ હવે જઈએ છીએ ઘર બાજુ. હાલીને બહુ આવવું પડ્યું યાર, ક્યાં રોડે ગાડી મૂકવી પડી ક્યારે સુકાવી તો હાલીને થાકી ગયા. પણ આજ બહુ એટલે આજ બહુ આવેલા. આ તો કોઈ ગયા આજ પહેલી વાર એકલો. હવે જંગલમાં મંગલમાં હાલીને આવ્યા છીએ. તો હવે આ વિડીયો બના રહેજો. આપણે મળશું ઘરે જઈને પાછા. હવે આ જંગલમાં થાકી જાય ને એટલે આ વિડીયો નહીં બનાવીએ, એમાં અવાજ ફેરકો આવે નહીં. તો હવે ઘરે જઈને મળશું. તો મિત્રો તમે જોયો કે અમારા નાના ભાઈ છે એ દીવાબત્તી કરે છે, ગણપતિ બાપાની આરતી ઉતારે છે. અને પવન છે થોડોક વાઇટ ઓલાવવાની શક્યતા એવું બધી રહી છે. આવું બધું છે ને આપણે છે ને ગાડી ધોવરાવીને બસ મસ્ત કરી નાખી છે. ગાડી આપણે હવે અત્યારે ન દેખાડું, પછી ક્યારેક તો હેલો નહીં, એમાં કઈ છે નહીં. એટલે ભાઈ ધોવરાવીને હોય બધું. હે વરસાદી નથી એટલે આરતી લઈને નહીં જવાનું એમ કે ભલું કરે ગણપતિ બાપા. તો મિત્રો હાંસ પડી ગઈ છે અને તમે જો પાછા દર્શન કરી લો. બીજી વાર તમને દર્શન કરાવું. આરતી કરી છે અને ગણપતિ બાપાને થાળ ધીરો. થાળમાં આપણે ખાલી કેળું જમાડ્યું છે આજમાં, બરોબર. લાડવા આપણે પછી કરશું, લાડવા કરશું ને ત્યાંથી બધા ખાવા આવ્યા. તો આપણે એ વિડીયોને એન્ડ કરી દઈએ. અને વિડીયો કેવો લાગ્યો કહેજો. અને આપણે સિંહ જોવા, તમને ખબર તો છે જંગલમાં ગયા બહુ ઊંડા પણ સિંહ જોવા ન મળ્યો. કેમ કે સિંહ જો ને એટલે સિંહ જોવા ન મળ્યો. હારો મિત્રો મળી આગળ વિડીયોમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય માતાજી.